મિત્રો કેમ છો બધા મજામાં ને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું રિઝનિંગનો જે પાર્ટ જોતા હતા આપણે ઘડિયાળનો, કાલે આપણે ઘડિયાળ વિશે સમજાવ્યું હતું। તો આજે પહેલો 7 ટોપિક હતા ઘડિયાળના, એમાંથી ઘડિયાળનો આજે પહેલો ટોપિક જોઈશું, એ સમજાવીશ ને કાલે તમને ઉદાહરણ કરાવીશ, બરાબર। તો જો પહેલો, ઘડિયાળને અરીસામાં જોતા સમય। હવે ઘડિયાળ, હવે આ ઘડિયાળ મેં દોરી છે, બરાબર। હવે સામે અરીસો છે, આપણે આપણી સામે દેખીએ તો આ બાજુનું હોય તો આ બાજુનું જ દેખાય ને, ઉલટું દેખાય। આ બાજુનું છે હવે તો આ બાજુનું જ દેખાય ને, અહીંથી અરીસામાં જોઈએ તો જો હવે ઘડિયાળ આવી રહ્યો અરીસો, આ ઘડિયાળનું અરીસામાં જોઉં છું આમ તો કઈ બાજુ બતાવે, આ બાજુનું હોય આ બાજુ, બરાબર। તો તમે અરીસામાં ઊભા રહેજો પહેલાં તો। હવે ABCD લખીએ આપણે, ABCD આમ તો એને જ બતાવે આમ અરીસામાં, પણ જો બી આમ હોય તો કેમ બતાવે, આમ ન બતાવે, આમ બતાવે અરીસામાં, બધાએ અરીસો જોયો હશે ને, બરાબર। આમ હોય તો આમનું બતાવે। તો અહીં જો પ્રતિબિંબનો સમય શોધવા છે ને, પ્રતિબિંબનો સમય શોધવા આપેલ સમયને 11:60 બાદ કરો, કેટલામાંથી 11:60, અને સમય જો 12થી વધારે હોય ને તો 23:60 બાદ કરો। કેમ જો 23, હવે ધારો કે મેં લખ્યું 12:30, બરાબર, 12:30 લખ્યો, હવે હું એને 11:60 બાદ કરું, થાય પોસિબલ છે? આ નીચેનું મોટું છે, નીચેની મોટી બાદબાકીમાં આવે જ નહીં। બાદબાકી તો ભણ્યા છો ને બધા, એ નથી ભણ્યા। ચલો હેડો પહેલો હું જુઓ, મેં કેટલા લખ્યા, 9 વાગ્યા છે ઘડિયાળમાં, બરાબર। આવી રહ્યો જો 9 વાગ્યા છે, મારે હવે જોઈએ છે અરીસાનું પ્રતિબિંબ। અરીસામાં પહેલું શું છે, ઘડિયાળને અરીસામાં જોતા સમય, ઘડિયાળને આપણે અરીસામાં જોવાનો છે, સમય કેટલો બતાવે તો કેટલામાંથી બાદ કરવાનું, 11:60, કઈ છે 9 વાગ્યા, તો 9ને બાદ કરો, 0 ને 0 બાદબાકી તો આવડે છે ને બધાને, એ તો મને ના શીખવાડવાની। 6માંથી 0 જાય તો 5 રે, ના રે, શું રે, 6માંથી તો કશું હાલતા નહીં આપણે સામે, તો 6 ના 6, હવે એક જ છે, 1માંથી 9 જાય, નાનામાંથી મોટું થાય ના, વધી લો 0, આગળવાળો આપે છે એટલે એક ઓછું થાય એનામાં, 11માંથી 9 જાય તો 2, 2:60, 2:60 એટલે 3, કેટલા કહેવાય, 3 કહેવાય એમ, 2:60, 2 વાગ્યા ને ઉપર કલાક, 2 + 1 કલાક કેટલા થાય, 3 થાય, એટલે 3 PM આવી ગઈ, દેખો આવી ગયો, 3 વાગ્યા આવી ગયો રૂબરૂ જવાબ। હવે બીજું 6:30 ને અરીસામાં જોતા કેટલો સમય બતાવે કહો તો, હવે કેટલામાંથી બાદ કરું, 11માંથી થઈ શકે ને, બરાબર, કારણ કે 12થી મોટા થોડી છે, 12થી મોટા હોય તો જ કરવાના, 0 ને 0, હવે 6 રોટલી હતી મેં 3 આલી દીધી, કેટલી રહી, 3 રહી, હવે 11માંથી 6 જાય તો કેટલા રહે, 7, 8, 9, 10, 11, કેટલા રહે, 5 રહે, તો કેટલો જવાબ આવ્યો, 5.5। અરીસામાં જોતા 6.5 ને અરીસામાં જોતા કેટલા બતાવે, 5.5। હવે બીજું જવાબ આવી ગયો 5.5, બરાબર। હવે ચલો 12 ને 15 છે, અરીસામાં જોતા કેટલો સમય બતાવે, હવે 12 ને 15 હોય તો કેટલામાંથી બાદ કરવાનું, 11માંથી થાય, આ મોટું હોય નીચે મોટું છે, નીચે મોટી છે ને ઉપર નાની, તો બાદબાકી થાય ના થાય, કેમ, ઉપર મોટું હોય તો જ બાદબાકી થાય। તો જો 12:15 છે, કેટલામાંથી બાદ કરું, 23:60, બરાબર। તો હવે 0માંથી બાદ ના થાય એટલે આપણે વધી લઈએ, તો જો 10માંથી 5 જાય તો 5 રહે, 5માંથી 1 જાય તો 4, 3માંથી 2 જાય તો 1, 2માંથી 1 જાય તો 1, 11:45, જવાબ શું આવ્યો, 11:45। 12:15 ને 12 વાગ્યા, 12:15 ને, બરાબર, 12:15 ને અરીસામાં જોતા કેટલો સમય બતાવે, 11:45, બરાબર, કેટલો બતાવે, 11:45। ઓકે, તો જો ઘડિયાળને અરીસામાં જોતા સમય, પ્રતિબિંબનો સમય શોધવા આપેલ સમયને 11:60 બાદ કરવું, અને જો સમય 12થી વધારે હોય તો 23:60 બાદ કરવું। જો આ 9 વાગેલા, હવે અરીસામાં જોતા કેટલું બતાવે તો 11:60, 11 કરતાં નાના જ છે ને, નીચેની જે સંખ્યા બાદ કરવાની છે, શોધવાની છે, એ 11 કરતાં નાની હોય ને તો જ 11:60 બાદ કરવું, અને જો 12 કરતાં મોટી હોય ને તો 23:60, કેમ, કારણ કે નીચેની બાદબાકી છે, ઉપર મોટું હશે તો જ બાદ થશે ને, એટલા માટે।
હવે આપણે કોકને આલવું છે અને આપણા પાસે ભરીને હોય તો આલી શકીએ ને. હવે આપણે કશું ખાવાનું છે, હવે 4 રોટલી છે ને મારે 3ની જ જરૂર છે, બરાબર. તો હું 3 ખાઈ જઈશ, 1 રાખીશ, તો સામેવાળાને જોઈશે તો 1માંથી જ આપીશ ને. એમ જ જો મારી પાસે મોટું હશે તો જો કોકને આલી શકીશ ને. બાકી મારે જ ભૂખ લાગી હોય ને સામેવાળું મોંઘે તો હું કેમ નહીં આલું એમ, બરાબર. અને અમે આજે હમણાં કરાવ્યા, બરાબર. બીજા દાખલા આપણે કાલે ગણીશું. અરીસામાં જોતા કે તો નોટ ડાઉન કરી લેજો. બીજા આપણે કાલે ગણીશું, બરાબર. દાખલા દરરોજ જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.